સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કે જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક જવાન કે જે બાઇક ચલાવતો નજરે પડ્યો છે ત્યારે આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું એ નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કે જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક જવાન બાઇક ચલાવતો નજરે પડ્યો છે। આ ઘટનાએ મુસાફરોને એક સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી છે। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર બની કે જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને અમર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહી છે। આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટીતંત્રની જવાબદારી પર અનેક સવાલ ઉભા કરે છે અને આ ઘટનાને લઈને કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી। સ્થાનિકો સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન શા કારણે પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી। જોકે આવી ઘટનાઓ રેલવે સ્ટેશન પર શિસ્ત અને સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે। ઉધના સ્ટેશન કે જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનમાંનું એક છે ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।